સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના જોરાવર નગર સ્થિત નીલકંઠ મહાદેવ મંદિર ખાતે 90 વર્ષની પરંપરા મુજબ ભગવાન નીલકંઠ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ શોભાયાત્રામાં જોરાવર નગરના રતનપર, સુનગર સહિત આસપાસના વિસ્તારોમાંથી આશરે 5000 જેટલા ભાવિકોએ ભાગ લઈ આ ભક્તિમય વાતાવરણમાં દાદાના દર્શનનો લાભ લીધો હતો। તો આ પ્રસંગે હરિયાણાથી પધારેલી મહાદેવના ભક્તોની ટીમે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી સુરેન્દ્રનગરને ઉજ્જૈન જેવો ભક્તિમય માહોલ પણ આપ્યો હતો। ત્યારે કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના અગ્રણીઓ અને વઢવાણ વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્ય સરકારના મુખ્ય નાયબ દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, પૂર્વ કારોબારી ચેરમેન જીતેન્દ્રસિંહ ચાવડા, બ્રહ્મ સમાજના પ્રમુખ શેખરભાઈ રાવલ, દિલીપભાઈ તેમજ યુવા વકીલ પ્રિયાંકભાઈ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો આ શોભાયાત્રા અને ધાર્મિક કાર્યક્રમોનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું, જેના લીધે સમગ્ર વિસ્તારમાં ભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો। પ્રખ્યાત નીલકંઠ મહાદેવ મંદિર જે આશરે 100 વર્ષ જૂની સંસ્થા અને 90 વર્ષ સંસ્થાનું આ જૂનું મંદિર છે નીલકંઠ, કે જોરાવરનગરનું પ્રખ્યાત અને એક અદ્ભુત મંદિર છે। ત્યારે એમની શોભાયાત્રા નીકળે છે ત્યારે મંદિરના ટ્રસ્ટી અમારી સાથે જોડાણા છે। શું નામ આપનું? જય મહાદેવ, મારું નામ સનલભાઈ જાની। આજે આ નીલકંઠ મહાદેવ મંદિર જે અહીંનું વર્ષો પુરાણું એકમાત્ર મંદિર છે આ નીલકંઠ મહાદેવ, અને સ્થાપના 100 વર્ષ થયા છે આ જગ્યાના, અને મંદિરને 92 વર્ષ પૂર્ણ કર્યા છે। અને વર્ષોની પરંપરા મુજબ આ દાદાની શોભાયાત્રા નગર તરફે નીકળે છે દાદા, અને આજની જે અદ્ભુત આ જે શોભાયાત્રા છે એ વિશેષ છે। આમાં દરેક અમારા શિવ મહિમા ગ્રુપ, યુવક ગ્રુપ, કારોબારી સભ્યો અને સભ્યોનો આજે સાથ અને સહકાર છે। આજ અમે આ કાર્ય સારું કરવા જઈ રહ્યા છીએ। આ બધાને સાથ અને સહકાર અવારનવાર મળતો રહે સમાજનો એ શુભેચ્છા। ત્યારે અમારી સાથે સંસ્થાના બીજા આગેવાન યુવાન જોડાઈ રહ્યા છે। પ્રમુખ શ્રી પ્રકાશભાઈ જોડાઈ રહ્યા છે। પ્રકાશભાઈ, જય મહાદેવ। હું પ્રકાશભાઈ ત્રિવેદી, ઔદિત્ય નીલકંઠ મહાદેવ, બ્રહ્મ સમાજ અને નીલકંઠ મહાદેવ આ આટલા વર્ષો પુરાનું જૂનું મંદિર છે। અને અમારી ટીમ આવ્યા પછી સારા સારા કાર્યો, આ બધા ઉત્સવો, નવરાત્રિથી માંડીને દરેક ઉત્સવો યુવા ટીમ છે એની ઓલાથી અમે બધા સારા કાર્યો કરીએ છીએ। અને આજે સારો એવો આ એપિસોડ થવાનો છે શોભાયાત્રામાં, કે જે હરિયાણાથી જે આવ્યા છે બધા એ બધાનો ઓલું છે, અને સારી એવી શોભાયાત્રા નીકળશે સારી એવી પબ્લિકમાં, અને પુરાણું મંદિર છે અને ચમત્કારિક મંદિર થઈ ગયું છે। જય મહાદેવ। ત્યારે બીજા અમારા સંસ્થાના યુવા આગેવાન બ્રહ્મ સભાના જોડાઈ રહ્યા છે। મહાદેવ, મારું નામ પ્રિયંક ત્રિવેદી। વર્ષો જૂની પરંપરા છે, દાદાનો શ્રાવણ મહિનાની અમાસ આવે ત્યારે દાદા નગરચર્યા માટે નીકળે છે। દરેક સમાજના લોકોને, દરેક જ્ઞાતિના લોકોને આશીર્વાદ આપવા માટેની આ નગરચર્યા હોય છે। જે નગરચર્યા આજે સાંજે 4 વાગે નીકળશે, 8 વાગે સંપન્ન થશે, અને મંદિરમાં તમામના આશીર્વાદ મેળવવા ભાવભર્યું નિમંત્રણ છે અમારું। શોભાયાત્રામાં કોણ કોણ જોડાય છે તમારી શોભાયાત્રામાં? એવું છે નહીં કે માત્ર બ્રાહ્મણો આવે, દરેક જ્ઞાતિનો દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ મુજબ કાયમ શોભાયાત્રામાં જોડાતા રહે છે, પોતાની સેવા આપતા રહે છે। શરબત પાણી જીતેન્દ્રસિંહ ચાવડા તરફથી દરેક નાની મોટી સેવા હોય છે, શરબત હોય છે, મ્યુનિસિપાલિટીનું નાનું મોટું કામ કરાવી આપે છે। આ વખતે એ સિવાયના પણ અનેક ઘણા લોકો તરફથી શરબતની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, દૂધિયાની વ્યવસ્થા છે, અને દરેક સમાજના લોકો જોડાય છે, અને આ જ આપણું સાચું હિન્દુત્વ છે। મહાદેવ। દિલીપભાઈ અમારી સાથે જોડાઈ રહ્યા છે। દિલીપભાઈ, આગળ કાર્યક્રમ શું શું હોય છે? જોરાવરનગર ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિ અને નીલકંઠ મહાદેવ મંદિર એટલે કે અગ્રગણ્યા ગામની સરસ મજાની સંસ્થા, નીલકંઠ દાદાની જાગતી જ્યોત, એના પરગણાની અંદર એની ધર્મધ્વજા નીચે સમસ્ત બ્રહ્મ સમાજ, સમસ્ત રહેતા તમામ નાગરિકો આનંદ કિલ્લોલ અનુભવે એવી આ આધ્યાત્મિક ભૂમિ, એની આંગણે આપણે જ્યારે ઊભા છીએ ત્યારે પરંપરા મુજબની આજે શોભાયાત્રા નીકળે છે। અને એની અંદર અમારા અગ્રગણીઓ બધાએ જે કંઈ કહેવાનું હતું એ કીધું છે, પણ આ બ્રહ્મ સમાજની અંદર 985 થી 1000 સભ્ય પરિવારો એટલે કે 5000 જેટલા બ્રહ્મ પરિવારો આનંદથી કિલ્લોલથી અમારા આ વર્તમાન કમિટીની અંદર તમામે બ્રહ્મ સમાજના સદસ્યોએ સહકાર આપી ખભે ખભા મિલાવી આવું સરસ વિકાસ કાર્ય કર્યું છે। પ્રસંગને શોભા આપવા માટે આજે તમામ પરિવારો હાજર રહેશે, એ સિવાય અન્ય જ્ઞાતિજનો હાજર રહેશે, અને આવતીકાલે આ બ્રહ્મ પરિવારો સાંજના
અમારે પરંપરા મુજબ ભાદરવા સુદ એકમના દિવસે જ્ઞાતિ ભોજન ગ્રહણ કરશે અને આજનો જે કાર્યક્રમ છે એ કદાચ જોરાવનગરની અંદર અદ્ભુત અને આહલાદક કાર્યક્રમ છે એટલા માટે કે બહારની ટીમ જે બોલ્યા આઉટ ઓફ સ્ટેટના વ્યક્તિ અહીંયા જે આવી રહ્યા છે એ ગુજરાતમાં પ્રથમવાર આવે છે એનું પણ ગૌરવ છે અને અમારે ચક્રવાત ન્યૂઝ ભાઈ શ્રી ઉદયસિંહભાઈ અમારા આ સરસ મજાના કાર્યની અંદર સહકાર આપવા આવ્યા એ સાથે એમના તમામ જે સાથીગણ હોય એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય મહાદેવ નમસ્કાર આજના આ કાર્યક્રમની અંદર 90 વર્ષ જૂના મંદિરની અંદર આજે શોભાયાત્રા દાદાની નીકળવાની છે તેમાં સંસદ સભ્ય ધારાસભ્ય જિલ્લા પ્રમુખ આ તે બધા લોકોને અમે આમંત્રણ આપેલા છે અને બધાને પધારવા માટે વિનંતી કરેલ છે આજે એ લોકો આવશે અને આ સંસ્થાનું એક કાર્ય એવું છે કે જે લોકો આ સંસ્થા સાથે જોડાયેલા છે ઇતર કોમ હોય કે બ્રાહ્મણ હોય બધા માટે ઈષ્ટદેવ છે રિપોર્ટર ઉદયસિંહ ચાવડા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર. યોગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર.